મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદનને લઈ અને ખેડૂતોમાં ભારોભાર આક્રોશ વ્યાપી ગયો છે। જેતપર સત્યાગ્રહ છાવણી ખાતેથી ખેડૂતોએ પોતાની કિંમતી જમીન સાથે મળી રહેલા મામૂલી વળતરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ સ્પષ્ટતા કરતા એવું કહ્યું છે કે કરોડોની જમીન સામે રૂપિયા 70 લાખનું વળતર તેમને કોઈ પણ સંજોગોમાં નથી મંજૂર। આ ઉપરાંત ખેડૂતોએ પોતાની જમીનમાં વીજપોલ થાંભલા કે પછી તાર નાખવા દેવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો છે। કાંતિલાલ અમૃતિયાના 70 લાખ વ્હાઇટ વાળા નિવેદન સામે પલટવાર કરતા ખેડૂતોએ એવું કહી નાખ્યું છે કે અમારે બધું જ વ્હાઇટ છે, ખેડૂતો પાસે કશું જ બ્લેક નથી। તો કાંતિલાલ અમૃતિયાના નિવેદનને લઈ અને અત્યારે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ વ્યાપી ચૂક્યો છે। ખેડૂતો એમના જે શબ્દો હતા તેને પોતાના સખત શબ્દોમાં અત્યારે વખોડતા જોવા મળી રહ્યા છે। કાંતિલાલ અમૃતિયા એવું કહી ચૂક્યા હતા કે એક થાંભલાના 70 લાખ એ ઓછા ના કહી શકાય। જોકે ખેડૂતોનું કહેવું છે કે અમારે 70 લાખ પણ નથી જોઈતા અને અમારે થાંભલા પણ નથી જોઈતા। અને આ જ મુદ્દે સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જગદીશ, કાંતિલાલ અમૃતિયાના આ નિવેદન બાદ હવે ખેડૂતોમાં આક્રોશ ઓર વધી ગયો છે। આગામી પગલું એમનું શું હોઈ શકે અને અત્યારે તેઓ શું કહી રહ્યા છે, આ નિવેદનને કઈ શબ્દોમાં એ વખોડી રહ્યા છે? લખમાં જે પ્રકારે વાત કરવામાં તો મોરબીના જેતપર ખામે છેલ્લા 3 માસથી આંદોલન ચાલી રહ્યું છે। આ આંદોલનને ગુજરાત પરના ખેડૂતો સમર્થન આપી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જેતપર ગામ છે તે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાનું ગામ છે। કાંતિલાલ અમૃતિયા દ્વારા ગતકાલે સેફટી સેમિનાર હતો ને આ સેફટી સેમિનારમાં એક નિવેદન આપ્યું હતું જેમાં તેઓ કહ્યું હતું કે એક વીજપોલના 70 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને તે ઓછા નથી અને વીજપોલ તો ખાલી નાખવામાં આવે છે, જમીન ખેડૂતની જ રહેશે। આ નિવેદનને લઈ હવે તેમના ભાઈ જે રાકેશ અમૃતિયા છે ઉર્ફે કાળુભાઈ અમૃતિયા જે છે તેઓએ પણ નિવેદન આપ્યું છે કે સરકાર પોતાનું કામ કરે, વીજપોલ અમારે કોઈ કાળે લાખવા દેવાના નથી। 70 લાખના બદલે કદાચ 4 કરોડ રૂપિયા આપે તો પણ અમારે આ મંજૂર નથી, કારણ કે જે પ્રકારે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે ને આ આંદોલનને ખેડૂતોને સમર્થન ઠેર ઠેરથી મળી રહ્યું છે। લગભગ 101થી વધુ ગામોમાં ભાજપના ઉમેદવારને 2027ની ચૂંટણીમાં પ્રવેશબંધીના બેનરો પણ લાગી ચૂક્યા છે। એટલે જે પ્રકારે આ ખેડૂતનું આંદોલન ચાલી રહ્યું છે તેને સમર્થન મળી રહ્યું છે। સાથે જ વાત કરીએ તો 70 લાખની જે વાત થઈ છે આ 70 લાખનું વળતર ખેડૂતોને મંજૂર નથી અને ખેડૂતો હવે લડી લેવાના મૂળ વયમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। ઠેર ઠેરથી જાહેર સભા અને જનસભા સંબોધી રહ્યા છે ને ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવીને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। અને સાથે જ આ બાબતે કાંતિલાલ અમૃતિયાના ભાઈ જે રાકેશભાઈ અમૃતિયા છે તેઓએ નિવેદન આપ્યું છે કે સરકાર જે પરિપત્ર દ્વારા જે ખેડૂતોને વળતર આપવા માંગે છે તેનાથી ખેડૂતો સંતુષ્ટ નથી અને ખેડૂતોની જમીન તેના કરતાં વધુ કિંમતી છે। લખમાં બિલકુલ, આભાર જગદીશ, આપ જોડાયા તે બદલ।